કિસાન. જય જવાન. જય કિસાન. બંધ કરો. બંધ કરો. બંધ કરો. ભ્રષ્ટાચાર બંધ કરો. બંધ કરો. બંધ કરો. સાહેબ, કલેક્ટર સાહેબને તો આજે અનુકૂળતા નથી, નવરાત નથી કે ઓજત વિસ્તારના ખેડૂતોને ઓજત વિસ્તારના ખેડૂતોને સાહેબને ભાઈ જેટલા ગામ આવે છે ને એ ગામનો એક એક જણો છે. સાહેબની ઓફિસ છે, મને ખબર છે, બરાબર છે. સાહેબને કહેજો કે એની ખુરશી ઉપર બેઠા છે ને એ દિવાલ પડી ગઈ બરાબર ને ત્યાં ખેતર હતું ત્યાંથી દિવાલ હતું જોવા હાલ આ ઓજત ને નીકળવાની ઓજત. ઓજત વિસ્તારના ખેડૂતોને પૂરથી બચાવો. પૂરથી બચાવો. ઓજત વિસ્તારના ખેડૂતોને પૂરથી બચાવો. પૂરથી બચાવો. જય જવાન. જય કિસાન. જય જવાન. જય કિસાન. જય જવાન. જય કિસાન. જય જવાન. જય કિસાન. આ પાણા દેખાડે છે. આટલા પાણા છે ને ત્યાં આવી ગયા. ત્યાં આપણે જઈએ છીએ સ્થળે. જય જવાન. જય કિસાન. ઓજત વિસ્તારના ખેડૂતોને પૂરથી બચાવો. પૂરથી બચાવો. રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય. રેડી? આ પાણા તણાઈને એને આગળ તમે જો આ બધા ખેતરમાં છે ને આટલે પાણા ધોઈને નાખ્યા છે અને આગળ જે તમને દેખાય છે ને ઓલું પાણી એ પાણી છે ને અહીંયા પાણી ગરી ગયું છે તો બિચારાને એના જિલ્લા કલેક્ટરશ્રીનું નામ પણ નથી આવતું. તો ખરેખર એ જોઈ શકે તો આનંદની વાત છે ને. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. પ્રદૂષિત કરે છે એના ઉપર પાછલા બારણેથી હપ્તા લેવાનું બંધ કરી અને એને ત્યાં રોકવામાં આવે. પહેલું આ કરવાની જરૂર છે. જે પાછલા અંડર ટેબલ જે આવે છે ને એ બંધ કરવાની જરૂર છે. તો બધા ભ્રષ્ટાચાર બંધ થાય ને તો ઓટોમેટિકલી કોઈ કંઈ કરવાની જરૂર નથી. આશીર્વાદ મળશે ખેડૂતોને. અને આ તાત્કાલિક સાહેબ સર્વે થાય, આમાં સરકારના પરિપત્રની રાહ જોવાની જરૂર નથી. 2015 નો ડ્રાફ્ટ મેન્યુઅલ કહે છે, પછી SDRF ની જોગવાઈ, NDRF ની જોગવાઈ, એમાં કલેક્ટર
અને ડીડીઓ સુઓ મોટો પોતાની રીતે અહેવાલ તૈયાર કરીને મોકલી શકે છે. આ ત્રણે જોગવાઈની અંદર આ છે. એમાં રાજ્ય સરકાર પરિપત્ર કરે ને પછી તમે સર્વે કરવા જાઓ એની રાહ જોવાની જરૂર નથી. તમે સુઓ મોટો કલેક્ટરને ડીડીઓ પોતે આનો અહેવાલ તૈયાર કરીને મોકલી શકે છે. એટલે આપને વિનંતી છે કે જે ખેડૂતોને ધોવાણ થયું છે, ખેતરો 13 વીઘાના ધોવાઈ ગયા છે, એ ખેડૂતોને SDRF NDRF જોગવાઈ નહીં, એના માટે રાજ્ય સરકાર સ્પેશિયલ પેકેજ આપે અને આ ઓજત નદી અને ભાદર નદીમાંથી કાયમી નિકાલ કરવા માટે રાજ્ય સરકારે સ્પેશિયલ પેકેજ આપે એવી આપ એમાં નિર્ણય કરતા નથી, અમને ખબર છે, પણ સરકાર સુધી અમારી આ વાત પહોંચાડો. તમારે અહીંયા કે આપવા માટે કે અહીંયા આવે છે, મેં કીધું ચલો હું લઈ લઉં. હા, એટલે અમે સાહેબને તમે રાહ જોઈ, સાહેબ મેસેજ આપે એના માટે 12-15 મિનિટ રાહ જોઈ. એટલે પહેલી વસ્તુ તો એ કે સાહેબ પાસે આ પૂરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોની મુલાકાત લેવાનું તો દૂરની વાત છે. એવું નથી, સાહેબે ખુદ મુલાકાત લીધી છે. ક્યારે? સાહેબ ગયા છે. ક્યારે? એવું મને એક્ઝેક્ટ પણ નહીં, પણ આ ગામના એ બધા ગામના ખેડૂતો તો અહીંયા છે. સાહેબ નરેન્દ્રભાઈ ખોટું બોલે છે એ તો બરાબર છે, અધિકારીઓ એવું બોલવા માંડ્યા છે. તમે એવી બીજી વાત ના કરો. તમારે આપને જે નહીં, આપવાનું એટલે બીજી એટલે આ કઈ નકામી ચર્ચા છે. મેં એવું ક્યાં કીધું કે અધિકારી તરીકે તમે એમ કહો કલેક્ટર સાહેબ જઈ આવ્યા છે, તમને ખબર ના હોય ને આ બધા ખેડૂતો તો ખોટું બોલે. અરે એમ નહીં, તો એ વિસ્તારોની પણ મને એક્ઝેક્ટ ખબર ન હોય કે ના એવું એટલે નથી. સાહેબ મૂળ વસ્તુ અમારી રજૂઆત જે છે એ છે ભાઈ આપણી મૂળ રજૂઆત સાહેબ અમારી એ છે કે આ ઘેડ પંથક અને ભાદર આ બે નદીઓ જેના કારણે દર વર્ષે એના લગભગ 35 થી 40 ગામો એવા છે કે જે બેટમાં ફરવાઈ જાય છે. સાહેબ ક્યારેક અચાનક 40-50 ઇંચ વરસાદ પડ્યો અને આવી ઘટના બને તો એ સમજી શકાય એવી છે. સાહેબ એક બાજુ આપણે વિશ્વગુરુની વાતો કરીએ છીએ, સપના દેખાડીએ છીએ, બીજી બાજુ ગુજરાત મોડેલના આખા ભારતમાં વખાણ કરીએ છીએ, ત્રીજી ડબલ એન્જિનની સરકારના થાય એટલા ગુણગાન કરીએ છીએ. તો સાહેબ આ જ વિશ્વગુરુ મોડેલ છે આપણું, આ જ ગુજરાત મોડેલ છે આપણું, આ જ ડબલ એન્જિનની સરકાર છે આપણી કે જ્યાં એક ગામની અંદર 7 દિવસ ગામ છે એ સંપર્ક વિહોણું થઈ જાય, એમાં પ્રેગ્નન્સીની કોઈને તકલીફ થાય, હાર્ટ એટેકની બીમારી આવે, કોઈ મૃત્યુ પામે. તમે જોયું છે ને હમણાં એક ગામનો દાખલો સોશિયલ મીડિયામાં બહુ આવેલો છે. એને લોકો છાતી બૂટ પાણીમાં એ લાશ લઈ અને એને સ્મશાને લઈને જાય છે. હું કેશોદ તાલુકાના અખોદર ગામનો ખેડૂત છું. મારું નામ જાદવભાઈ પીઠિયા છે અને અમારા આજુબાજુના જે 20-25 ઘેડના ગામ છે ને દર વર્ષે આ જ વર્ષ તારાજી સર્જાય છે અને સરકારના કોઈ રાજકારણી લોકો આવે, કોઈ અધિકારી લોકો આવે, માત્ર ને માત્ર આશ્વાસન આપી અને દઈને વયા જાય. 1 હેક્ટરે 12,000-13,000 રૂપિયાની નહીં સહાય આપે, એમાં નથી ખેડૂતનું વળતર થતું. અમારો કાયમી ઉકેલ માટે છે નદી છે, સાબરી નદી છે, ઓજત નદી છે, આ બધીને ઊંડી કરે, પોળી કરે તો જ અમારો કાયમીનો નિકાલ છે. અને આના માટે કેન્દ્ર સરકાર છે એ કોઈ મોટામાં મોટું સૌરાષ્ટ્ર માટે પેકેજ કરે ઘેડ વિસ્તાર માટે, તો આનો કાયમી હલ થઈ શકે. અને અમારા સંસદીય મત વિસ્તાર આવે પોરબંદર અને અમારા મનસુખભાઈ માંડવિયા છે તે બામણાસા ગામની અંદર ભાગવત સપ્તાહની અંદર આવેલા, ત્યારે તેને પણ લાઈવ પ્રવચન છે, તેના વિડીયા પણ છે અને તે વાત પણ કરેલી છે કે ગેરંટીની ગેરંટી પણ અમારી છે, પણ આજ સુધી અમારા સંસદ સભ્ય આવ્યા નથી. આ વાત છે એ દિલ્હી લગન પહોંચે, સંસદ સભ્ય આવે, આનું પેકેજ જાહેર કરે અને ઘેડના ખેડૂતનું કાયમી નિરાકરણ નીકળે એવી અમારી આજે અપેક્ષા સાથે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે અમે એકઠા થયા છે. 30 વર્ષથી સમસ્યા છે. સમસ્યા આજે એમને ઊભી છે. આનું નિરાકરણ શું હોય છે? 30 વર્ષથી ખેડૂત પરેશાન. આ નિરાકરણ સામાન્ય રીતે નિરાકરણ કરવા માટે જે એન્જિનિયરોને, સિંચાઈ વિભાગના એન્જિનિયરોને લાખો રૂપિયા આપણે પગાર દઈએ છીએ, કદાચ એમની પાસે ન હોય તો અમારા ગોવિંદભાઈ પાછળ ઊભા છે, અહીંયા કરશનભાઈ ઊભા છે, અહીંયા મેહુરભાઈ ઊભા છે, એમની પાસે એનું નિરાકરણ છે. હું કલેક્ટરને વિનંતી કરું છું કે એમની સલાહ લઈએ, કારણ કે એન્જિનિયરોને પગાર આપો છો એ પગાર અને પ્લસ જે કંઈ દર વર્ષે નદી સાફ કરવાના નામે, જે જાડી જાખરા સાફ કરવાના નામે, નદી પોળી કરવાના, ઊંડી કરવાના નામે જે બિલ બને છે એ માત્ર કાગળ ઉપર બને છે, જમીન ઉપર કોઈ જતું નથી. અને એના કારણે અને જે બ્રિજ બનેલા છે આ બ્રિજની અંદર આ જાડી જાખરા ભરાઈ જાય છે અને ભરાઈ જવાના કારણે એ બ્રિજ છે એ ડેમ બની જાય છે. એટલે પાણી છે એ પોતાની જગ્યા કરવા માટે ખેડૂતનું ખેતર તોડે છે અને એ ખેતર તૂટવાના કારણે આખા ગામો છે એ બેટમાં ફેરવાય છે. અને સૌથી મોટી 30-30 વર્ષથી આ ગામો દર વખતે
બેટમાં ફેરવાય છે, 5-7 દિવસ સુધી સંપર્ક વિહોણા રહે છે. આજ શું વિશ્વગુરુ છે? આજ શું ગુજરાત મોડેલ છે? આજ શું ડબલ એન્જિનની સરકાર છે? એટલે ભાજપની કાયમીની એક પરિસ્થિતિ રહી છે કે આફતમાં અવસર શોધવો. આ 30 વર્ષ સુધી થવાનું કારણ માત્ર એક છે કે ભાજપ દર વખતે આ લોકોને આફતમાં મૂકી પાણી ઉતરી જાય પછી દર વર્ષે અહીંયા રોડ બનાવે, રસ્તા બનાવે, નદીમાં દિવાલ બનાવે અને આ દિવાલ દર વર્ષે તૂટે, આ રોડ દર વર્ષે તૂટે, આ પાડા દર વર્ષે તૂટે અને એમાંથી એ ભ્રષ્ટાચાર કરે અને એમાંથી એના ઘર હાલે છે. મૂળ કારણ આ છે. ત્યારે જો સરકારની સાચી દાનત હોય તો એક જ વર્ષની અંદર ઓજતમાં ક્યારેય પૂર ન આવે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય એવું છે. હું માનનીય સાંસદશ્રીને યાદ કરવા માંગુ છું. એમણે બામણાસા ગામની અંદર ભાગવત સપ્તાહમાં કહ્યું હતું, મોદી સાહેબની ગેરંટી લઈને કહ્યું હતું કે આ મોદી ગેરંટી છે, હું આવતા વર્ષે આમાં નદીમાં પૂર નહીં આવે એ 100% કરી દઈશ. હું માનનીય ધારાસભ્યશ્રીને યાદ કરીને એટલા માટે કહેવા માંગુ છું કે મીડિયાકર્મી મિત્રોએ મને કહ્યું કે મીડિયાકર્મીઓ, ખેડૂતોની વાત તો દૂર રહી, મીડિયાકર્મીઓ જ્યારે ફોન કર્યો ત્યારે એણે એવું કહ્યું હું તો ફસાયેલો છું. ત્યારે સવાલ એ છે કે પૂરમાં ફસાયેલા છે કે ભાજપમાં ફસાયેલા છે? કારણ કે જ્યારે કોંગ્રેસમાં આ જ ધારાસભ્ય હતા ત્યારે એ વરસાદ પડે ને બીજા દિવસે પહોંચી જતા હતા. ત્યારે એમ કહેતા હતા કે અમારી સરકાર નથી એટલે મારું કંઈ ઉપજતું નથી. અત્યારે સરકાર તમારી છે, તમે ધારાસભ્ય છો અને તમે કેમાં ફસાયેલા છો? જવાબ આપો ને. પૂરમાં ફસાયેલા છો કે ભાજપમાં ફસાયેલા છો? સાચો જવાબ આપો. જનતા તમારી રાહ જોઈ છે.